ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે વાગ્યા છે સવારના 3 અને અમે ચા નાસ્તો કરવા બેઠા છીએ. અમારે આજે બહાર જવાનું છે એટલા માટે. અને ક્યાં જવાનું છે પછી તમને બતાવું. નીકળી ગયા છીએ જવા માટે. જે મમ્મીએ તમને હજી કીધું નથી કે અમે ક્યાં જવાના છીએ, એ તો અમે જઈશું પછી જ તમને ખબર પડશે ક્યાં જઈ રહ્યા છીએ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. સવારમાં ઠંડી પણ બહુ જ છે. અત્યારે સવારના 4:30 થઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ પણ તમને ખબર પડશે. થોડુંક ટ્વિસ્ટેડ છે. બધા ચાલતા ચાલતા રેસ્ટ લે છે. તમને અત્યાર સુધી જોયું એમાં ખબર પડી જ ગઈ હશે કે અમે ચાલતા જઈએ છીએ. થાક લાગ્યો? બિલકુલ નહીં મમ્મી, થાક લાગ્યો? અમે થોડો રેસ્ટ કરવા માટે, ચા નાસ્તો કરવા માટે ઊભા છીએ. હજી સુધી કોઈ આવ્યા નથી. જસ્ટ અમે આટલા જ છીએ. સૌથી પહેલા અમે પહોંચી ગયા એન્ડ સેકન્ડ નંબરમાં આ લોકો આવ્યા છે. વચ્ચે નાસ્તો કરવા ઊભા છે અને નાસ્તામાં ફાફડા અને જલેબી છે. હજી બધા નાસ્તો કરે છે. અમે નાસ્તો કરી રહ્યા એટલે અમે નીકળી ગયા ફરી ચાલવા માટે. એન્ડ માસી ફૂલ પ્રિપેર્ડ, દુપટ્ટો બુપટ્ટો બાંધીને. ત્યાં બધા હજી નાસ્તો જ કરે છે. જવાનું છે તો અમે સૌથી આગળ છીએ. બધા લોકો પાછળ છે એટલે અમે અહીંયા ઊભા છીએ ઠંડુ પીવા. જ્યાં પહોંચવાનું હતું એ ડેસ્ટિનેશન પર અમે પહોંચી ગયા છીએ. પણ હજી ઘણા બધા લોકો આવવાના બાકી છે જે દૂર દૂર સુધી ક્યાંય દેખાતા જ નથી. એટલે અમે એમની રાહ જોઈને અહીંયા બહાર બેઠા છીએ. જ્યારે એ લોકો આવશે ત્યારે અમે અંદર જઈશું અને તમને પણ બતાવીશું કે અમે ક્યાં આવ્યા છીએ.
અહીંના લોકલ લોકોને આ જગ્યા જોઈને ખબર પડી જ ગઈ હશે, પણ જેમને ના પડી હોય તેમને જણાવવા માટે અમે તો છીએ જ, અમે જણાવી દઈશું. ફાઇનલી બધા લોકો આવી ગયા, અમારો સંઘ આવી ગયો. અમે સંઘ લઈને આવ્યા છીએ ઊંઝા ઉમિયા માતાના મંદિર, ઉમિયા માતાનો સંઘ લઈને. આ છે ઊંઝા ઉમિયા માતાનું મંદિર, જ્યાં અમે સંઘ લઈને આવ્યા છીએ. વિડીયો પર કરીને દર્શન કરાવી દે. અમારા રથની રજ માતાજીને ચડી રહી છે. સીડી માતામાં અમારો રથ લઈને આવ્યા છે, જે અમારી કુળદેવી છે. અમે ઉમિયા માતાના દર્શન કરી લીધા છે, અમારી ધજા પણ ચડી ગઈ છે. હાલ મિત્તલ જમવા બેઠા છે. વિશ્વ મિત્તલ ઈના અને દિયા. દિયાબેન જમી લીધું? મજા આવી છે? અમારો સંઘ બધો જ જમવા બેસી ગયો છે. જો અમે જમીને હવે ઘરે જવા રિટર્ન નીકળી ગયા છીએ. અમે ઊંઝાથી 2 વાગે રિટર્ન આવી ગયા હતા, પણ આવીને એટલો થાક લાગ્યો હતો કે આવીને સૂઈ જ ગયા. 5 વાગે ઉઠ્યા છે, ઉઠીને ચાય પીધી અને હવે બહાર થોડી શોપિંગ માટે જવું છે, તો હું અને મારી બેન જઈશું. તો ચાલીને એટલે બહુ થાક લાગ્યો હતો, એટલે જમવામાં બીજું વધારે કંઈ બનાવ્યું નથી. ભાખરી અને લસણ મરચાં ગયા છે, અને અમે ઊંઝાથી લસણ મરચાંની ચટણી લાવ્યા હતા, એ છે. મમ્મી થાકીને આવી, હવે મસાજ કરી છે. પપ્પા ન્યૂઝપેપર વાંચે છે. માસી અને દિયા ભણે છે. ચાલીને આવ્યા એટલે પગ બહુ દુખે છે, એટલે મસાજ કરું. મસાજ કરી પછી સુઈ જઈશું. બાય. આજનો વિડીયો અહીંયા સુધી. મળીએ બીજા બ્લોગમાં.